નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણી આંખો ખોલી નાખશે. વાત છે અક્ષર જ્ઞાનની, એટલે કે લખવા વાંચવાની જે આવડત છે ને એ કેવી રીતે છેતરપિંડી સામે એક ઢાલ બની શકે છે. તો આખી વાત શરૂ થાય છે રામજી કાકાથી, એક ખેડૂત જે બહુ જ ભોળા ભાવે કહી દે છે કે ભાઈ મને તો લખતા વાંચતા આવડતું નથી, બસ આટલું જ કહેવું, અને જાણે કોઈને છેતરવા માટે મોકળું મેદાન મળી જાય. ચાલો ઊંડા ઉતર્યા કિસ્સામાં. તો આપણી વાર્તાના મુખ્ય પાત્ર છે રામજી કાકા, એકદમ ભોળા અને હા નિરક્ષર ખેડૂત. અને એમને મળવા કોણ આવે છે ખબર છે? એક અજાણ્યો માણસ જે દેખાવમાં તો એકદમ ભલો લાગે છે. આ માણસ પોતાને છગન તરીકે ઓળખાવે છે અને કહે છે કે એ તો જનકલ્યાણ બેંકમાંથી આવે છે. પણ સાચું કહું, એના ઈરાદા જરાય જનકલ્યાણ જેવા નથી. હવે જુઓ છગન કેવી રમત રમે છે. એ એક સરકારી યોજનાનું બહાનું કાઢે છે અને રામજી કાકા માટે એક એવી જાળ પાથરે છે જે દેખાવમાં તો ફાયદાની લાગે પણ અંદરથી તો લૂંટવાનો જ પ્લાન હતો. અને લાલચ પણ કેવી, 2 લાખ રૂપિયા, એ પણ વ્યાજ વગરની લોન. હવે વિચારો, એક સામાન્ય ખેડૂત માટે 2 લાખ રૂપિયા એટલે તો જાણે આખી જિંદગી બદલાઈ જાય. બહુ મોટી વાત હતી આ. આવી છેતરપિંડીની એક પદ્ધતિ હોય છે. જો 3 સ્ટેપ્સમાં આખું કામ થાય. પહેલું, સરકારી માણસ બનીને આવો. બીજું, એટલી મોટી લાલચ આપો કે સામેવાળો વિચારમાં પડી જાય. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ઉતાવળ કરાવીને ફટ દઈને કાગળ પર સહી કરાવી લો. બસ હવે રામજી કાકા અને એ 2 લાખ રૂપિયા વચ્ચે ફક્ત એક સહીનું જ અંતર હતું. પણ અસલી ખેલ તો એ કાગળમાં હતો. એક એવો કાગળ જેમાં શું લખ્યું છે એની એમને ખબર જ નહોતી. અને દાવ પર શું લાગ્યું હતું? એમની આખી જિંદગીની મહેનત. પણ જેવી રામજી કાકા સહી કરવા જાય છે ને, બસ એ જ ઘડીએ ત્યાં કોઈક આવી જાય છે અને ત્યાંથી આખી રમત જ ફરી જાય છે. કોણ આવે છે ખબર છે? આકાશ, રામજી કાકાનો પાડોશી, જે ભણેલો ગણેલો છે. એ જુએ છે કે છગન કેવી રીતે કાકા પર સહી કરવા માટે દબાણ કરી રહ્યો છે. બસ આકાશને તરત જ દાળમાં કંઈક કાળું લાગે છે. તો આકાશ શું કરે છે? એ સીધો જ છગનના હાથમાંથી એ કાગળ લઈ લે છે અને જેવો એ કાગળ વાંચે છે ને, બધી પોલ ખુલી જાય છે. આખી છેતરપિંડી સામે આવી જાય છે. હવે સવાલ એ છે કે એ કાગળમાં એવું તો લખ્યું તું શું કે છગન સહી કરાવવા માટે આટલો બધો મરી રહ્યો હતો? અહીં જુઓ, આખી રમત અહીંયા જ હતી. વચન શું હતું? 2 લાખની લોન. અને હકીકત શું હતી? 50,000 રૂપિયા ઉપાડવાનું ફોર્મ. એ કોઈ લોનનું ફોર્મ હતું જ નહીં, એ તો રામજી કાકાના ખાતામાંથી પૈસા કાઢવાની સ્લીપ હતી. 50,000 રૂપિયા! આટલી રકમ છગને ચાલાકીથી એ ફોર્મમાં ભરી દીધી હતી. એનો ઈરાદો સાફ હતો, રામજી કાકાની જીવનભરની બચત એક ઝાટકે સાફ કરી દેવી. પછી આકાશ રામજી કાકાને સમજાવે છે, કહે છે, કાકા તમે ભણેલા નથી ને, બસ એનો જ આ માણસ ફાયદો ઉઠાવી રહ્યો હતો. એ તમને છેતરી રહ્યો હતો. હવે આકાશને જોતા જ છગન તો ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. પણ આજે આખી ઘટના બનીને એક બહુ મોટો પાઠ શીખવાડીને જાય છે. અને હવે આવે છે આ વાર્તાનો સૌથી સુંદર અને મહત્વનો ભાગ. રામજી કાકાને સમજાય છે કે અક્ષર જ્ઞાન વગર તો માણસ આંધળો જ છે. અને એ નક્કી કરે છે, હવે હું પણ ભણીશ, આ ઉંમરે પણ. જુઓ તો ખરા એમનો સંકલ્પ. તો આખી વાતનો સાર શું છે? ભણતર ખાલી નોકરી માટે નથી હોતું, એ તો આપણી રક્ષા માટેનું એક હથિયાર છે, એક ઢાલ છે. જો લખતા વાંચતા આવડતું હોય તો કોઈ આપણને આસાનીથી છેતરી ન શકે. એટલે જ કહેવાય છે કે અક્ષરજ્ઞાન જ આપણી સાચી આંખ છે. એનાથી જ આપણે દુનિયાને બરાબર જોઈ શકીએ છીએ. એટલે ભણો અને જાગૃત બનો. અને જતાં જતાં એક સવાલ મનમાં રહી જાય છે. ચાલો રામજી કાકા તો ભણવાનું નક્કી કરે છે, પણ એમના જેવા બીજા કેટલાય લોકો હશે. તો એમને આવી છેતરપિંડીથી બચાવવા માટે બીજું શું કરી શકાય? આના પર વિચારવા જેવું છે, ખરું ને?